જય ભીમ, જય નમો બુધાય. હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ સમાજના હક અને અધિકાર માટે લડું છું. એમાં ગામજનોના દરેક સમાજના આગેવાનો તથા કાર્યકર્તા અથવા ગામજનો મને 100% સપોર્ટ કરે છે, પણ હું સમાજથી લાચાર છું. સમાજ ગુલામગીરી સ્વીકારવા માંગે છે, આઝાદ નહીં. તો સમાજના હિત અને હક માટે હું લડું છું. તે મારા પ્રશ્ન છે તે હું બતાવી રહ્યો છું. સ્મશાન હોય, લાઇટ હોય, ગટર હોય, પ્લોટ હોય, સનત હોય અથવા જે તે વિકાસની અંદર આંગણવાડી હોય અથવા જેવા કાર્યકર્તા તરીકે તાલુકા જિલ્લાની અંદર જઈને અધિકારીઓને વારે વારે રિક્વેસ્ટ કરી અને હું માંગણીઓ કરું છું, તો એ માંગણીઓ પૂરી નથી કરતા. એનું કારણ પણ એક મોટું છે કે મામલતદાર ચૌધરી સાહેબ તથા ટીડીઓ સાહેબ સોલંકી સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી તથા સરપંચ, પ્રાંત કલેક્ટર, જિલ્લા ડીડીઓ સાહેબ તથા ડીએમ સાહેબ જેવા કર્મચારીઓ મિલીભગત હોવાથી અમારા કોઈ પણ ન્યાય મળેલ નથી, મળતો પણ નથી. જો આટલી અરજીઓ કરવા છતાં તેઓનું પેટનું પાણી નથી હલતું, તો દરેક સમાજને આદિવાસી હોય, માઇનોરિટી હોય, દલિત હોય અથવા અન્ય જ્ઞાતિ હોય, તેઓને પણ જાણવું અને જોવું પડે કે આટલા ભણેલ સક્ષમ હોવા છતાં, આટલા ધક્કા કરવા હોવા છતાં એ લોકો મને ન્યાય નથી આપતા. તો એનું કારણ એવું હોય છે કે આપણા જે ગુલામગીરીવાળા લોકો હોય તે અંદર ઇન્વોલ્વ હોય અને સમાજનો વિકાસ ન કરવા માંગતા હોય અને કરાવવા માંગતા હોય એવું લાગે છે. તો આપણી જ સમાજને સંગઠન થઈ, એકત્રિત થઈ શિક્ષણ તરફ વળગવું પડે અને ભણી અને માસ્ટરની ડિગ્રી મેળવવી પડે. કારણ કે બાબા સાહેબે કીધું છે કે એક દાડ 100 બરાબર, એક અવાજ 100 બરાબર. તો ભણી અને ઘણી આગળ વધી અને શિક્ષણ અને પ્રવૃત્તિમાં ગામની અંદર વિકાસ થાય એવું કાર્ય કરવું પડે, લોકોને સમજાવવા પડે, લોકોને જાગૃત કરવા પડે અને લોકોને શિક્ષણ તરફ ચાલવાનો માર્ગ બતાવવો પડે. તો મારું એટલું જ કહેવાનું છે કે જે લોકો અંધશ્રદ્ધાની અંદર ખોટા ખર્ચા કરે છે, તે ખર્ચા સ્કૂલની અંદર, આંગણવાડીની અંદર અથવા ગામની અંદર જે લોકો અનાથ છે, ગરીબ છે અને જે લોકોને જરૂરિયાતમંદ છે એ લોકો પોતાના ગામની અંદર જ દાન કરે અને તમે ટ્રસ્ટ અથવા મંદિરોમાં આપો છો. એ તમારું દાન કયા ઉપયોગમાં થાય છે તમને પોતાને ખબર નથી કે મને ખબર નથી, પણ આપણા જ ગામની અંદર આપણા જ જે લોકો છે આજુબાજુના, જે લોકોને 100% જરૂરિયાત હોય તો એ લોકોને પૂરું પાડો. એમાં જ આપનો માનવ ધર્મ હચવાયેલો રહેશે. તમે કરોડો ખર્ચો કરીને દાન દક્ષિણા આપશો તો એનું કોઈ મૂલ્ય નથી, પણ તમારી સામે જે લોકોને જરૂરિયાતમંદ છે એનું પૂરી પાડો તો ભગવાન તમને 100% મનોકામના પૂર્ણ કરશે. હું એવી આશા રાખું છું અને મામલતદાર, ટીડીઓ, ડીડીઓ, ડેપ્યુટી કલેક્ટર, તલાટી, સરપંચ આ બધા જ મિલીભગત દરેક તાલુકામાં હોય છે. દરેક તાલુકા, દરેક જિલ્લા, દરેક ગામ અને દરેક જગ્યાએ અમારા જ્ઞાતિ પણ વસેલા હોય છે, આદિવાસી પણ હોય છે. તો હું દરેક સમાજને કહું છું એક જ વિનંતી કે સાથે મળીને સંગઠન થઈને આપણો વિકાસ થાય અને આપણા અધિકાર અને હક માટે લડો. જય ભીમ, જય નમો બુધાય, જય સંવિધાન. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, આગળ વધારજો અને મનોબળ વધારવાની કોશિશ કરજો. જો આની અંદર કોઈને અશબ્દનો વપરાયેલો હોય તો માફ કરજો, કારણ કે એક જાગૃત નાગરિક હોવાને કારણે
આ વિડીયો બનાવેલો છે અને લોકોને જગાડવા માટે. જય ભીમ, જય નમો બુદ્ધાય.